નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે સ્વાધ્યાય 6.5ની અંદર દાખલા નંબર 13નો અભ્યાસ કર્યો હતો અને વાત કરી હતી એ પ્રમાણે 14, 15 અને 16 એને રિલેટેડ જ છે. તો આપણે દાખલા નંબર 14, 15 અને 16 પહેલાં જોઈ લઈએ, પછી વળી પાછા જે ઉદાહરણ બાકી છે એ આપણે જોઈશું. તો જોઈએ દાખલા નંબર 14, સ્વાધ્યાય 6.5. સ્વાધ્યાય 6.5 દાખલા નંબર 14. શું આપેલું છે? તો કે x પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ 60 થાય તથા એક્સ વાય ક્યુબ મહત્તમ થાય એવી બે ધન સંખ્યાઓ x અને y સંખ્યાઓ x અને y મેળવો. શું કીધું છે? x પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ 60 આપી દીધેલું છે તથા એક્સ વાય ક્યુબ મહત્તમ થાય, એટલે કે જે મહત્તમ અથવા ન્યૂનતમ થતું હોય એ આપણું શું હોય? એફ ઓફ એક્સ હોય. ક્લિયર? તો ચાલો જોઈએ. અહીં એક્સ અને વાય શું છે? બે ધન સંખ્યાઓ છે. શું આપેલું છે બીજું? તો કે એક્સ પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ 60 આપેલું છે તથા એક્સ પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ 60. તો આની ઉપરથી આપણને વાય મળશે. શું મળશે? તો કે 60 માઇનસ એક્સ મળશે. ક્લિયર? ચલો, એવું એ કરી શકો, અથવા તો તમે આપણે દર વખતે વાય જ કરતા હોય છે, બરાબર? આ વખતે આપણે એમ થાય ગમે એ વેલ્યુ લઈ શકીએ. આપણે એક્સ લઈએ તો એક્સ ઇઝ ઇક્વલ ટુ 60 માઇનસ વાય આપણે લખી શકીએ, બરાબર? ચલો, હવે તો કે શું આપેલું છે આપણે અહીંયા? એફ ઓફ વાય આપેલું છે. શું આપેલું છે? એક્સ વાય ક્યુબ. તો અહીં એફ ઓફ વાય ઇઝ ઇક્વલ ટુ એક્સ વાય ક્યુબ. તો હવે શું કરીશું આપણે? જો અહીંયા એફ ઓફ આપણે આ જ દાખલો છે એનામાં એક્સ પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ 60 છે, તો આપણે વાય ઇઝ ઇક્વલ ટુ 60 માઇનસ એક્સ લીધું હોય તો આપણે આને એફ ઓફ એક્સ કહે, બરાબર? અને એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ શું થાત? એક્સ વાય ક્યુબ, એટલે કે એક્સ એમનેમ અને વાયની જગ્યાએ શું કરત? 60 માઇનસ એક્સ ક્યુબ કરત, બરાબર? આ દાખલો આ પ્રમાણે ઇઝી રહેશે, પણ આનામાં પણ નહીં વાંધો આવે, પણ આ એફ ઓફ આપણે વાય લેવું પડશે, બરાબર? એફ ઓફ વાય ઇઝ ઇક્વલ ટુ એક્સ વાય ક્યુબ. તો હવે આનામાં એક્સની કિંમત શું મળશે? તો કે 60 માઇનસ વાય ઇન્ટુ વાય ક્યુબ મળશે, બરાબર? બેમાં આન્સર સેમ જ આવશે. તમે આ મેથડથી કરી શકો, બરાબર? અથવા તો આપણે જે કરીએ છીએ એ મેથડથી પણ કરી શકીએ. તો આનો શું થશે? 60 વાય ક્યુબ માઇનસ વાય રેસ ટુ 4 મળશે, બરાબર? ચલો, હવે આપણે એફ ડેશ વાય મેળવીએ તો શું થઈ છે? 6 દુ 12, 6 તરી 18 વાય સ્ક્વેર માઇનસ 4 વાય ક્યુબ મળશે. ક્લિયર? ચલો, હવે એફ ડબલ ડેશ વાય શું મળશે? તો કે 18 દુ ને 36, એટલે કે 360 વાય માઇનસ 4 તરીને 12 વાયનો સ્ક્વેર મળશે. ચલો, હવે આપણે મહત્તમ કે ન્યૂનતમ કરવું હોય તો આપણે શું કરીએ છીએ? એફ ડેશ એક્સ એટલે કે એફ ડેશ વાય ઇઝ ઇક્વલ ટુ 0 લેવું પડે, બરાબર? તો હવે મહત્તમ કે ન્યૂનતમ
કિંમતો માટે f ડેશ x ઇઝ ઇક્વલ ટુ 0 લેવું પડે. ચલો f ડેશ x એટલે કે f ડેશ y 180 y સ્ક્વેર માઇનસ 4y ક્યુબ 180 માટે f ઓફ અહીંયા y છે બરાબર. f ઓફ 180 y સ્ક્વેર માઇનસ 4y ક્યુબ ઇઝ ઇક્વલ ટુ 0 મળે. ચલો શું કોમન નીકળે છે તો કે 4y સ્ક્વેર કોમન નીકળે છે. તો y શું વધશે તો કે 45 ચોક 180 થાય માઇનસ ખાલી y વધશે ઇઝ ઇક્વલ ટુ 0. તો આની ઉપરથી શું થશે y ઇઝ ઇક્વલ ટુ 0 મળશે અથવા તો y ઇઝ ઇક્વલ ટુ 45 મળશે બરાબર. y ઇઝ ઇક્વલ ટુ 0 અથવા તો y ઇઝ ઇક્વલ ટુ 45. ચલો હવે y ઇઝ ઇક્વલ ટુ 0 એ શક્ય નથી. કેમ તો કે આપણે શું આપેલું છે x પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ 60. તો એનામાં હું y 0 લઈ લઉં તો x શું મળે 60 મળે. ચલો એનામાં આપણે કંઈ વાંધો નથી પણ એક્સ વાય ક્યુબ મહત્તમ થાય બરાબર. તો એ મહત્તમ મળશે નહીં કારણ કે હું ત્યાં વાય 0 લઈ લઉં એક્સ વાય ક્યુબમાં તો મહત્તમ સંખ્યા શું 0 મળે ન જ મળે ને બરાબર. તો આપણે જે વાયની જે વેલ્યુ મળી એ અહીં શક્ય નથી બરાબર ને. જે શક્ય નથી માટે આપણે શું મળશે y ઇઝ ઇક્વલ ટુ 45. ચલો હવે y જે વેલ્યુ મળી એ આપણે f ડબલ ડેશ એક્સની અંદર મૂકીએ અથવા સોરી f ડબલ ડેશ વાયની અંદર મૂકીએ. તો અહીં f ડબલ ડેશ વાય શું છે તો કે હવે y ઇઝ ઇક્વલ ટુ 45 માટે y ડબલ ડેશ સોરી f ડબલ ડેશ વાય ઇઝ ઇક્વલ ટુ શું આપેલું છે f ડબલ ડેશ વાય શું મળ્યું આપને તો કે 360y માઇનસ 12y સ્ક્વેર આવું કંઈક હતું ને બરાબર. તો માટે f ડબલ ડેશ 45 ઇઝ ઇક્વલ ટુ 360 y કોમન નીકળે અથવા તો y ની કિંમત જ મૂકી દઈએ. શું છે 45 માઇનસ 12 અને 45 હોલ સ્ક્વેર. ચલો હવે આના બરાબર શું થશે 45 કોમન કાઢી લઈએ અને 12 પણ કોમન નીકળે બરાબર. એટલે 12 ઇન્ટુ 45 કોમન કાઢીએ તો 12 તો 24 12 તરી 36 એટલે પાછળ કેટલા વધશે 30 બરાબર. અને માઇનસ 12 કોમન કાઢી લીધા એટલે વાય વધશે 45. એટલે આ શું થયું જો 30 માઇનસ 45 એટલે માઇનસ 15 મળ્યા. માઇનસ 15નો ગુણાકાર આપણે 12 અને 45 સાથે કરીએ તો આપણે શું મળશે નેગેટિવ જ મળશે બરાબર. તો આ કેવી કિંમત થઈ નેગેટિવ બરાબર. નેગેટિવ થઈ તો y ઇઝ ઇક્વલ ટુ 45 હોય ત્યારે શું થશે એફ ઓફ વાય કેવું મળશે મહત્તમ બરાબર. એફ ઓફ વાયનું મૂલ્ય મહત્તમ મળે છે બરાબર. તો હવે એક્સની કિંમત મેળવી પડે વાયની કિંમત મળી ગઈ 45. તો હવે જ્યારે વાય ઇઝ ઇક્વલ ટુ 45 હોય ત્યારે x ઇઝ ઇક્વલ ટુ શું મળશે તો કે 60 માઇનસ 45 ઇઝ ઇક્વલ ટુ 15 મળે. માટે માગેલ સંખ્યાઓ કઈ મળશે 15 અને 45 છે બરાબર. આ થશે આપણો જવાબ. ક્લિયર. ચલો એકદમ સિમ્પલ જ સમ છે. આના કરતાં તમે
એફ ડેશ સોરી પણ એફ ઓફ એક્સ લઈને કરજો. મેં તમને અગાઉ કીધું ને, તમે આ મેથડથી કરજો. વાય ઇઝ ઇક્વલ ટુ 60 માઇનસ એક્સ, એટલે કે એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ વાય ક્યુબ. તો વાય જે આપેલો છે એને આપણે શું કરશું, એક્સના ફોર્મમાં આવી રીતે લાવશું, અને પછી એફ ડેશ એક્સ એફ ડબલ ડેશ એક્સ આપણે મેળવીશું. ક્લિયર? ચલો એના પછી જોઈએ દાખલા નંબર 15. જેમનો સરવાળો 35 હોય, જેમનો સરવાળો 35 હોય, 35 થાય એવી બે ધન સંખ્યાઓ x અને y મેળવો, જેથી ગુણાકાર x સ્ક્વેર y રેઝ ટુ 5 મહત્તમ બને. શું આપેલું છે? જેમનો સરવાળો 35 હોય, એટલે કે એવી બે સંખ્યા આપણે ધારવી પડે, x અને y. બરોબર? એટલે x અને y આપણે ધારીએ એટલે કે x પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ 35 મળે. હવે તો કે x અને y આપણે મેળવવાનો છે ને એનો ગુણાકાર કેવો છે? તો કે x સ્ક્વેર y રેઝ ટુ 5 મહત્તમ બને. બરાબર ને? તો ચલો શું કરીશું હવે? તો કે અહીં બે ધન સંખ્યાઓ, ધારો કે બે ધન સંખ્યાઓ કઈ કઈ છે? તો કે x અને y સંખ્યાઓ x અને y છે. ચલો ધારવાની જરૂર નથી, કારણ કે અહીં આપી જ દીધેલું છે x અને y, એટલે કે અહીં બે ધન સંખ્યાઓ x અને y છે. માટે અહીં શું કીધું છે? તથા તેમનો સરવાળો 35 આપેલ છે. માટે શું થશે? x પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ 35. બરાબર? તો આની ઉપરથી આપણને શું મળશે? તો કે y ઇઝ ઇક્વલ ટુ 35 માઇનસ એક્સ મળશે. ક્લિયર? ચલો હવે તો કે અહીં શું આપેલું છે? જેમનો ગુણાકાર x સ્ક્વેર y રેઝ ટુ 5 મહત્તમ થાય, એટલે આપણે આને શું કહીશું? f ઓફ x. તો કે હવે f ઓફ x ઇઝ ઇક્વલ ટુ લઈએ આપણે x સ્ક્વેર y રેઝ ટુ 5. ચલો x સ્ક્વેર એમને y રેઝ ટુ 5 એટલે કે 35 માઇનસ એક્સ રેઝ ટુ 5 થાય. ક્લિયર? ચલો હવે આનું આપણે શું કરશું? તો કે f ડેશ x મેળવીશું. તો શું થશે? x સ્ક્વેર એમને 35 માઇનસ એક્સ રેઝ ટુ 5 એટલે કે 5 આગળ 35 માઇનસ એક્સ રેઝ ટુ 4, એક પાવર ઓછી થાય. બરાબર? અને 35 માઇનસ એક્સ શું કરીએ એટલે શું મળશે? -1. એટલે આગળ અહીંયા માઇનસ આપણે કરી દઈએ. ક્લિયર? ચલો એના પછી 35 માઇનસ એક્સ રેઝ ટુ 5 એમને બરાબર એક્સ સ્ક્વેરનું કરીશું એટલે શું મળશે? 2x. ક્લિયર? ચલો હવે તો કે આનામાંથી શું કોમન નીકળે છે? તો કે 35 માઇનસ એક્સ રેઝ ટુ 4 કોમન નીકળે છે. ક્લિયર? તો પાછળ શું વધશે? તો કે 5x સ્ક્વેર 5x સ્ક્વેર પણ માઇનસ આવશે ને? બરાબર? માઇનસ 5x સ્ક્વેર અને પ્લસ 35 માઇનસ એક્સ માં વધશે, કારણ કે રેઝ ટુ 5 છે એનામાંથી 4 આપણે કોમન કાઢ્યા એટલે ઇન્ટુ
2x. चलो 35 माइनस एक्स रेस टू 4. चलो 35 दूने 70x ने -2x² माइनस 5x² એટલે -7x². થાય આવું? ક્લિયર? ચલો હવે f' x મળ્યું. હવે આપણે શું મેળવવાનું છે? f'(x). ક્લિયર? તો ચલો હવે નેક્સ્ટ પેજની અંદર જોઈએ તો f ઓફ f'(x) ઇઝ ઇક્વલ ટુ 35 માઇનસ x રેસ ટુ 4 70 માઇનસ 7x નો વર્ગ એવું આપેલું છે. તો અહીં f'(x) ઇઝ ઇક્વલ ટુ 35 માઇનસ x ની 4 ઘાત અને શું આપેલું હતું? 70x માઇનસ 70x નહીં પણ 7x નો વર્ગ એવું કંઈક હતું. માઇનસ 7x નો વર્ગ. બરોબર. ચલો હવે આપણે f'(x) મેળવવું છે. તો f'(x) ઇક્વલ ટુ, તો પહેલાં આપણે શું કરશું? 35 માઇનસ x ની 4 ઘાત આપણે એમ રાખીએ. ચલો હવે આનું આપણે વિકલન કરીએ. 70x માઇનસ 7x નો વર્ગ. તો એનું શું થશે? 70x નું થશે 70 માઇનસ હવે 7x ના વર્ગનું થશે 14x. ક્લિયર? ચાલો પ્લસ હવે 70x માઇનસ 7x નો વર્ગ એમને ઓલાનું કરીએ 35 માઇનસ x રેસ ટુ 4 નું. તો 4 આગળ 35 માઇનસ x રેસ ટુ 3 એક ઘાત ઓછી થાય અને શું થાય છે? 35 માઇનસ x નું કરવું પડે એટલે શું થાય? -1. ક્લિયર? ચલો હવે આનું સાદુરૂપ આપણે આપીએ તો 35 માઇનસ x ની 4 ઘાત કોમન કાંઈ કાઢવાનું. ચલો એમને રહેવા દઈએ. 70 માઇનસ 14x બરાબર પ્લસ -4 થશે કારણ કે 4 અને -1 એટલે કે -4 70x માઇનસ 7x નો વર્ગ અને પાછળ શું હશે? 35 માઇનસ x રેસ ટુ 3. ક્લિયર? ચલો હવે મહત્તમ કે ન્યૂનતમ માટે f'(x) ઇઝ ઇક્વલ ટુ 0 થવું જોઈએ. તો હવે મહત્તમ કે ન્યૂનતમ કિંમતો માટે f'(x) ઇઝ ઇક્વલ ટુ 0 થાય. તો અહીં f'(x) શું આપેલું છે? તો કે 35 માઇનસ x ની 4 ઘાત અને 70x માઇનસ 7x નો વર્ગ. ચલો ઇઝ ઇક્વલ ટુ 0 મળે માટે 35 માઇનસ x ની 4 ઘાત ઇઝ ઇક્વલ ટુ 0 થાય અથવા તો શું થઈ છે? 70x માઇનસ 7x² ઇઝ ઇક્વલ ટુ 0 થાય. ક્લિયર? ચલો આના બરાબર શું થશે? તો કે 35 માઇનસ x ઇઝ ઇક્વલ ટુ 0 થશે અથવા તો x કોમન કાઢીને જવા દઈએ એટલે 70 ઇઝ ઇક્વલ ટુ 7x થાય. તો આની ઉપરથી આપણે x શું મળશે? તો કે x ઇઝ ઇક્વલ ટુ 35 મળશે અને આની ઉપરથી x ઇઝ ઇક્વલ ટુ 10 મળશે. બરાબર? બે કિંમત મળે. x ઇઝ ઇક્વલ ટુ 35 અને x ઇઝ ઇક્વલ ટુ 10. ચલો હવે તો કે
એક્સ ઇઝ ઇક્વલ ટુ 35 આપણે લઈએ તો અહીંયા શું આપેલું છે એક્સ પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ 35. તો એક્સ 35 લઈ લો તો વાય મને 0 મળે. તો મહત્તમ કિંમત બનાવવા માટે જે આપણે આપેલું છે શું આપેલું છે એક્સ રેસ ટુ 2 વાય રેસ ટુ 5 એનામાં હું એક્સ 0 મૂકી દઉં તો પોસિબલ ન બને. એક જ મિનિટ, ચલો આપણે વાત કરી હતી એક્સ ઇઝ ઇક્વલ ટુ 35 જે શક્ય નથી, બરાબર ને? કેમ? તો કે એક્સ અને વાય બે ધન સંખ્યા છે એનો સરવાળો કેટલો કીધો છે 35. આવું કીધું છે માટે શક્ય નથી, કારણ કે એનામાં આપણે એક્સ 35 લઈ લીધો, વાય શું મળે 0 મળે, બરાબર? તો મહત્તમ કિંમત પાછી ન મળે, એટલે એક્સ ઇઝ ઇક્વલ ટુ આપણા માટે શું થશે 10 મળશે, બરાબર? હવે જે એક્સ ઇઝ ઇક્વલ ટુ 10 મળ્યા એ આપણે એફ ડબલ ડેશ એક્સની અંદર મૂકીએ તો એફ ડબલ ડેશ આપણે શું છે આવું આપેલું છે. ચલો હવે જો અહીંયા જ લખીએ છીએ હવે, કારણ કે કિંમત મૂકવામાં થોડુંક ઇઝી રહે. હવે એક્સ ઇઝ ઇક્વલ ટુ 10 માટે એફ ડબલ ડેશ એક્સ શું મળશે? તો કે 35 માઇનસ 10⁴ 70 માઇનસ 10 એટલે કે 140 અને માઇનસ 4 7 એટલે કે 700 માઇનસ 10 નો વર્ગ એટલે 100 અને 100 ગુણ્યા 7 એટલે કે 700 ઇન્ટુ 35 માઇનસ 10⁻³ થાય આવી રીતનું. ચલો હવે આનું સાદું રૂપ આપણે આપીએ તો શું થશે? 25⁴ અને માઇનસ 70 માઇનસ 4 એ તો 0 થઈ ગયું, બરાબર? 0 × 0 એટલે શું થશે? આ 0 જ મળશે ને, એટલે આ શું થયું? આપણે નેગેટિવ મળ્યું, બરાબર? શું થશે? આના બરાબર થશે 25⁴ માઇનસ 70, તો કેવું છે? નેગેટિવ છે, માટે શું થશે? એક્સ ઇઝ ઇક્વલ ટુ 10 હોય ત્યારે એફ ઓફ એક્સ આપણે શું મળશે? મહત્તમ મળશે, કારણ કે આ શું થયું? નેગેટિવ એફ ડબલ ડેશ એક્સ. તો માટે એક્સ ઇઝ ઇક્વલ ટુ 10 આગળ વિધેય એફ ઓફ એક્સ મહત્તમ બને છે. માટે એક્સ ઇઝ ઇક્વલ ટુ 10 હોય ત્યારે એક્સ ઇઝ ઇક્વલ ટુ 10 તો વાય ઇઝ ઇક્વલ ટુ કેટલા મળશે? 35 માઇનસ એક્સ હતા, બરાબર? એટલે કે વાય ઇઝ ઇક્વલ ટુ 35 માઇનસ 10, તો વાય શું મળશે? 25. માટે માંગેલ બે ધન સંખ્યાઓ 10 અને 25 છે. ક્લિયર? ચલો હવે એના પછી દાખલા નંબર 16 આપણે જોઈએ. જેમનો સરવાળો 16 હોય, જેમનો સરવાળો 16 હોય એવી બે ધન સંખ્યાઓ શોધો કે જેથી તેમના ઘનનો સરવાળો ન્યૂનતમ
હોય, જેમનો સરવાળો 16 હોય એવી બે ધન સંખ્યા આપણે લેવાની, એટલે કે x પ્લસ વાય આપણે બે ધન સંખ્યા લઈએ તો x પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ 16 મળે. હવે એમના બે ઘનનો સરવાળો શોધો કે જે ન્યૂનતમ થાય, એટલે કે તેમના ઘનનો સરવાળો ન્યૂનતમ થાય તો એ આપણું શું થાય છે, એફ ઓફ એક્સ. ક્લિયર? તો ધારો કે બે ધન સંખ્યાઓ x અને y છે, તથા તેમનો સરવાળો 16 આપેલ છે, તો શું થશે, x પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ 16 મળે. બરાબર? તો આની ઉપરથી y ની કિંમત મળશે તો y ઇઝ ઇક્વલ ટુ 16 માઇનસ એક્સ થશે. ક્લિયર? ચલો હવે શું કીધું છે, તો કે અહીં તેમના ઘનનો સરવાળો કેવો થશે, બે ઘન સંખ્યાઓ છે એમના ઘનનો સરવાળો ન્યૂનતમ થાય એટલે એ આપણું એફ ઓફ એક્સ થાય. તો કે અહીં એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ શું મળશે, તો કે એક્સ ક્યુબ પ્લસ વાય ક્યુબ. તો એક્સ ક્યુબનું એક્સ ક્યુબ એમને એમ વાય ક્યુબની આપણે મૂકી દઈએ 16 માઇનસ એક્સ રેસ ટુ 3. ચલો આ મળ્યું આપણે એફ ઓફ એક્સ. આનું આપણે એફ ડેશ એક્સ મેળવીએ તો શું મળશે, તો કે 3x સ્ક્વેર પ્લસ 3 16 માઇનસ એક્સનો સ્ક્વેર અને એમ 16 માઇનસ એક્સનું કરીશું તો શું મળશે, -1 મળશે. તો આનું મળશે 3x સ્ક્વેર માઇનસ 3 16 માઇનસ એક્સ હોલ સ્ક્વેર મળશે. ચલો હવે આનું આપણે એફ ડબલ ડેશ એક્સ મેળવીએ તો શું થશે, 6x માઇનસ 3 દૂને 6 16 માઇનસ એક્સ મળશે. ક્લિયર? ચલો હવે શું કરીશું, તો કે હવે આપણે શું કરવાનું છે, બેના ઘનનો સરવાળો ન્યૂનતમ બને. તો હવે આપણે ન્યૂનતમ અથવા તો મહત્તમ બને એના માટે આપણે શું હોય, એફ ડેશ એક્સ ઇઝ ઇક્વલ ટુ 0 લેવાનું હોય. તો આપણે આના બરાબર 0 લઈએ. તો હવે શું કહેશું આપણે, મહત્તમ તથા ન્યૂનતમ માટે એફ ડેશ એક્સ ઇઝ ઇક્વલ ટુ 0 થાય. તો અહીં એફ ડેશ એક્સ શું આપેલું છે આપણે, 3x સ્ક્વેર માઇનસ 3 16x સ્ક્વેર માટે 3x સ્ક્વેર માઇનસ 3 16 માઇનસ એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 0 થાય. તો 3x સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 3 16 માઇનસ એક્સ હોલ સ્ક્વેર થાય. 3 3 કેન્સલ. તો એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 16નો વર્ગ કેટલો થાય, 256 માઇનસ 16 દૂને 32x પ્લસ એક્સનો વર્ગ, એક્સનો વર્ગ કેન્સલ. તો 32x ઇઝ ઇક્વલ ટુ 256. તો x ઇઝ ઇક્વલ ટુ 256 છેદમાં 32. તો x ઇઝ ઇક્વલ ટુ કેટલા મળશે, તો કે 8 દુ 16 8 તરી 24 અને 8 દૂને 16 એટલે 256 થયા એટલે 8 મળશે. બરાબર? x ઇઝ ઇક્વલ ટુ કેટલા મળશે, 8 મળશે. ચલો આ શું મળ્યું, આપણે એક્સની વેલ્યુ મળી, એ આપણે કોનામાં મૂકશું, એફ ડબલ ડેશ એક્સની અંદર. બરાબર? અને જોઈશું મહત્તમ મળે છે કે ન્યૂનતમ. તો હવે એક્સ ઇઝ ઇક્વલ ટુ 8 હોય ત્યારે એફ ડબલ ડેશ એક્સ ઇઝ ઇક્વલ ટુ શું આપેલું છે, શું મળ્યું હતું આપણે, એફ ડબલ ડેશ એક્સ 6x માઇનસ
અહીંયા વળી પાછું -1 આવે. જો એફ ડબલ એક્સ કરીએ એટલે શું થશે? 6x - 6 16 - x અને 16 - x નું કરીએ એટલે માઇનસ વળી પાછું મળે એટલે શું થશે? અહીંયા ઇઝ ઇક્વલ ટુ 6x પ્લસ 6 16 - x મળશે એફ ડબલ ડેશ એક્સ. બરાબર. તો એફ ડબલ ડેશ એક્સ આપણે અહીંયા મૂકીએ તો શું મળ્યું? 6x પ્લસ 6 × 16 - x. તો x ઇઝ ઇક્વલ ટુ 8 મૂકીએ તો 8 × 5 = 8 × 6 = 48 પ્લસ 6 અને 16 - 8 એટલે કેટલા મળશે? 8. 8 × 5 = 8 × 6 = 48. તો 48 પ્લસ 48 એટલે આપણે કેટલા મળશે? 48 પ્લસ 48 જે મળતું હોય. બરાબર ને? એટલે એ કેવું મળ્યું? આપણે પોઝિટિવ મળ્યું. તો શું મળશે? આપણે ન્યૂનતમ કિંમત મળે. ક્યાં આગળ? તો x ઇઝ ઇક્વલ ટુ 8 આગળ. બરાબર. માટે x ઇઝ ઇક્વલ ટુ 8 હોય ત્યારે f ઓફ x ન્યૂનતમ મૂલ્ય ધરાવે છે. તો x ઇઝ ઇક્વલ ટુ 8 મળ્યું તો y આપણે મળે. તો માટે x ઇઝ ઇક્વલ ટુ 8 હોય તો y ઇઝ ઇક્વલ ટુ કેટલા હતા? તો કે શું હતું? x પ્લસ y 16 હતા ને? તો 16 - x હોય એટલે કે 16 - 8. તો y ઇઝ ઇક્વલ ટુ પણ 8 જ મળે. તો શું થશે? માગેલ ધન સંખ્યાઓ 8 અને 8 છે. આ થશે આપણો જવાબ. ક્લિયર? ચલો આજે બાળકો એટલું રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં મળીશું ત્યારે ઉદાહરણ નંબર ક્યાં બાકી છે હવે? 35, 36, 37, 38. બરાબર. અને એના પછીનું છે વૈશ્વિક મહત્તમ અને ન્યૂનતમ માટેનો ટોપિક. એ આપણે જોઈશું. ઓકે, બાય બાય. થેન્ક યુ એવરીવન.